તો દોસ્તો 500 સબસ્ક્રાઇબર અને 3000 વોચ ટાઈમમાં કે ચેનલને મોનેટાઇઝ કેવી રીતે કરવી. તો દોસ્તો તમારે પણ કે 500 સબસ્ક્રાઇબર અને 3000 વોચ ટાઈમ કે તમારે પૂરો થઈ ગયો હોય તો હવે છે ને કે આપણી ચેનલને આપણે મોનેટાઇઝ કરી શકીએ છીએ, ઠીક છે. પરંતુ કેવી રીતે કરવાનું છે, કયા કયા ફીચર આપણને મળશે અને કઈ રીતે અર્નિંગ થશે, બધું છે ને કે આપણે આગળ શીખવાના છે, ઠીક છે. તો દોસ્તો વિડીયો છે ને કે કન્ટિન્યુ રાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ હશે જરૂરથી મળતા રહેશે. તો દોસ્તો તમે પણ એક નવી યુટ્યુબ ચેનલ બનાવેલી હોય અને તમારે પણ એમાં 500 સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા છે અને 3000 વોચ ટાઈમ પૂરો થઈ ગયો છે, તો એમાં છે કે આપણને એક મોનેટાઇઝ માટેની કે એપ્લાયનો બટન આવી ગયો છે, ઠીક છે. તમારે પણ તો એના માટે છે હવે એમાંથી આપણને છે કે એ જે બે વસ્તુ પૂરી કરી એના દ્વારા આપણને છે કે કઈ કયા ફીચર મળવાના છે અને કેવી રીતની અર્નિંગ થવાની છે, બધું છે ને કે આપણે આગળ શીખવાના છે, ઠીક છે. તો દોસ્તો વિડીયો છે ને કે સેલેરી ખાસ પૂરો જોજો, ઠીક છે. તો ચાલો દોસ્તો હું તમને છે ને કે આગળ કે મોબાઈલ સ્ક્રીનમાં લઈ જશું, ત્યાં જઈને તો તમને લાઈવ છે કે બધું શીખવાડું છું કે મારી પણ એક ચેનલ છે, એમાં 500 સબસ્ક્રાઇબર અને 3000 વોચ ટાઈમ પૂરો થયો છે. તો હું લાઈવ છે ને કે બધી પ્રોસેસ ત્યાં કરીશ ને તમે જોઈજો કે કઈ રીતની પ્રોસેસ હોય છે, ઠીક છે. તો દોસ્તો વિડીયો છે ને કન્ટિન્યુ રાખજો, ઠીક છે. તો ચાલો દોસ્તો હું તમને છે ને કે મોબાઈલ સ્ક્રીનમાં લઈ જશું, ત્યાં જઈને તમને બધું શીખવાડું. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. દોસ્તો સૌથી પહેલા છે ને કે આપણે કે આપણું જે YT સ્ટુડિયો હોય છે ને એને ઓપન કરવાનો રહેશે, ઠીક છે. તમારે પણ 500 સબસ્ક્રાઇબર અને 3000 વોચ ટાઈમ પૂરો થઈ ગયો તો આવી રીતનું ઇન્ટરફેસ આવશે, ઠીક છે. તમારા સામે તમે જોઈ શકો છો. પછી તમને છે ને આ ઉપર તમે જોવો તો સ્ટાર્ટનો બટન તમને દેખાતો, ઠીક છે. એ પણ હું તમને દેખાડું છું, ઠીક છે. આ રીતે તમે જોશો એના ઉપર ક્લિક કરશો તમારા સામે રિવ્યુ એન્ડ બેઝ ટર્મ્સ આવશે, તો એને છે આપણે સિમ્પલી આ રીતનું કે એક્સેપ્ટ કરી લેવાનું છે, ઠીક છે. તમે જોઈ શકો છો કે આ રીતનું, ઠીક છે. જેવી રીતનું હું પ્રોસેસ કરું છું ને એવી રીતે તમે કરજો, ઠીક છે. તો રિવ્યુ બેઝ ટર્મ તમારે વાંચવું તો વાંચી શકો છો અથવા તો આ રીતે કરી શકો છો, ઠીક છે. પછી તમે જુઓ તો પેલા આમાં ખરાની નિશાની થઈ ગયા. પછી જુઓ તો સાઇન અપ ફોર એડસન ફોર યુટ્યુબ એ આપણે કરવાનું છે. તો એના માટે સિમ્પલી તમારે છે કે આ જે તમારી પાસે એડસેટ એકાઉન્ટ હોય તો કરી શકો છો, મારી પાસે નથી એટલે હું ન કરું છું, ઠીક છે. આ રીતે પછી એના ઉપર ક્લિક કરીને કે આગળની પ્રોસેસ આપણે કરવી, ઠીક છે. પછી તમે જોશો તમારું જે પણ જે યુટ્યુબમાં ઈમેલ હોય એ દ્વારા છે કે તમારે લોગિન થઈ જવાનું છે, ઠીક છે. કે એડસન એકાઉન્ટમાં કે વેરિફિકેશન કરી નાખવાનું છે, ઠીક છે. તો આ રીતે હું વેરિફિકેશન કરું છું, ઠીક છે. તમે જોઈ શકો છો. તો આ રીતે તમારું જે યુટ્યુબ ચેનલમાં જે ઈમેલ આઈડી હોય ને એના દ્વારા જ કરજો, ઠીક છે. એ જ તે તમારે એ એડસન એકાઉન્ટ બનાવવાનું રહેશે, ઠીક છે. પછી તમે જો તમારે એડ્રેસ નાખવાનું છે, તમારું જે હોમનું પરમનન્ટ એડ્રેસ હોય એ તમારે નાખવાનું રહેશે, ઠીક છે. તો હું એ પણ નાખી દઉં છું અહીંયા આ રીતે એ સિલેક્ટ કરીને, ઠીક છે. તો તમે પણ તમારું જે પરમનન્ટ એડ્રેસ હોય એ તમે નાખી દેજો, ઠીક છે, કે ફિલ કરી દેજો. પછી સિમ્પલી આ આગળ જે પ્રોસેસ આવે આપણે કરતા જઈએ, ઠીક છે. પછી તમે જોશો તો તમારા સામે છે કે આ રીતનું આખું પેજ ખોલીને આવી જશે, ઠીક છે. તમે જોઈ શકો છો. તો આમાં છે તમે જુઓ તો સૌથી પહેલા કન્ટ્રી છે કે આપણે જે ઇન્ડિયામાં છે એવી રહી જશે, તો આપણે ઇન્ડિયામાં તમે જ્યાં રહેતા હો તો ત્યાં તમે કરી શકો છો, ઠીક છે. તો આપણે સિમ્પલી કે આમાં ઇન્ડિયા છે એમાં સિલેક્ટ કરી લઈએ, ઠીક છે. આ રીતે ઇન્ડિયા આપણે સિલેક્ટ કરી નાખ્યું, ઠીક છે. પછી તમારે સિમ્પલી કે નીચે સ્ક્રોલ કરવાનું છે આ રીતે તમે જોઈ શકો છો. પછી તમને એક ચોરસ બોક્સ આવે એના ઉપર ક્લિક કરીને સેટઅપ એકાઉન્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે. આપણે એના ઉપર ક્લિક કરીશું સિમ્પલી આપણું એડસેટ એકાઉન્ટ છે ને ક્રિએટ થવા માટે કે તૈયાર થઈ ગયું છે, ઠીક છે. તમે જોઈ શકો છો કે ક્લસ્ટર ઇન્ફોર્મેશન કરીને આવી ગયું છે, ઠીક છે. તમે જોવો છો તમારું નામ, એડ્રેસ, એકાઉન્ટ ટાઈપ ને બધું તમને જોવા મળે છે, ઠીક છે. પછી તમે જોશો તો આ છે અત્યારે હું થોડુંક બ્લર કરું છું એડ્રેસ, એટલે પછી તમારે સિમ્પલી ક્યાં સબમિટ તો તમને એક ઓપ્શન દેખાય છે. તમે નીચે જોશો તો અહીંયા તમારે સિમ્પલી જે સબમિટનો ઓપ્શન દેખાય છે એની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, ઠીક છે. તો આપણે એની ઉપર ક્લિક કરીશું. એની પહેલાં તમે જુઓ તો તમને તમારું નામ છે એ તમારે જોઈ લેવાનું રહેશે, તમારું એડ્રેસ છે એ બધું તમને છે કે સરખું છે એ બધું છે તમારે જોઈ લેવાનું છે, ઠીક છે પહેલે. પછી તમારે છે ને કે સબમિટ ઉપર ક્લિક કરવાનું છે. સૌથી પહેલાં આ તમે છે બધું જોઈ નાખજો, ઠીક છે. તો આપણે સિમ્પલી સબમિટ ઉપર ક્લિક કરીશું. તો આવી રીતનું કે વી આર રિવ્યુ યોર ઇન્ફોર્મેશન કરીને આવી ગયું છે, તો ડાયરેક્ટ ઓન યુટ્યુબમાં આપણે એ સિલેક્ટ કરી દેવાનું છે, ઠીક છે. પછી તમે જોશો તો આ રીતનું છે ને કે તમારા સામે ઇન્ટરફેસ આવશે, ઠીક છે. કઈ રીતનું આપણે પહેલું જે ઓપ્શન હતું એ કેવું થઈ ગયું એ રિવ્યુ ટર્મ્સ, પછી જો તો બીજા નંબરમાં શું આવશે લખેલું કે ઇન પ્રોગ્રેસ કરીને, ઠીક છે. તો દોસ્તો જોયું તમે આગળ મેં તમને છે કે બધી પ્રોસેસ કે આગળ શીખવાડી, ઠીક છે. કે કઈ રીતે છે કે 3 સ્ટેપ આવે 3 સ્ટેપને કે આપણે પૂરા કરવાના હોય છે, ઠીક છે. તો તમારી ચેનલમાં કે કાંઈ પણ પ્રોબ્લેમ ન હોય તો તમારી ચેનલ છે કે મોનેટાઇઝ થઈ શકે છે, ઠીક છે. મેં તમને બધી પ્રોસેસ કે આગળ શીખવાડી, ઠીક છે. તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો તો આ વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ ચેનલ જરૂરથી મળતા હશે, ઠીક છે. ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. ઓકે, બાય.